પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા એપ્રિલ 21 થી ડિસેમ્બર 22ની વચ્ચે જે માછીમારો પકડાયેલા હતા એ પૈકીના માછીમારોમાં અત્યારે હાલમાં આપણે 22 માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે અને તેઓ અટારી બોર્ડર ખાતે તારીખ 22ના ત્યાં આવેલા હતા. એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને એ પૈકીના બધા 22 માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના 14 માછીમારો છે, રાજકોટ જિલ્લાનો 1 છે, 3 દેવભૂમિ દ્વારકાના છે, 3 દીવના છે અને 1 યુપીનો છે. એમ બધા મળીને ટોટલ 22 માછીમારો જે છે એ હાલમાં આપણે અત્યારે બરોડા ખાતે પહોંચી ગયેલા છે. હવે બરોડાથી એને આગળની મુસાફરી અમે બસ મારફત એમના વતનની નજીક ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ખાતે આપણે લઈ જશું. ત્યાં પણ એમનું આઈબી દ્વારા ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારોને એના સગાવાલાને એના નજીકના સગાવાલા જે આવેલા હોય છે લેવા માટે એમને આપણે એને સોંપી દઈશું. હાલમાં પાકિસ્તાન ખાતે હજુ પણ 195 જેટલા માછીમારો જે છે એ ત્યાં મુક્ત કરવાના બાકી છે. હું 3.5 વર્ષ પહેલા પકડાઈ ગયો હતો. મારે વાંથી લાંડી જેલમાંથી પાકિસ્તાન કરાચીમાંથી મને લાંડી જેલમાંથી શુક્રવારે કાઢ્યો છે સવારે 8 વાગે. ત્યારે આજે પૂછ્યો છું અહીંયા ને અમે 22 માણસો છે, એમાં બધા માણસો તૂટેલા ભાંગેલા બીમાર એ માણસો આવ્યા છે. બાકી અટ્ટા માણસો હજી લાંડીમાં પાકિસ્તાન કરાચીમાં છે ને અમે વિનંતી કરીએ છીએ કે તમે એને જલ્દથી જલ્દ છોડાવવાની કોશિશ કરો, કારણ કે હું આ બહુ બીમારી છે, ખારીશોની ને ખાવા પીવાની તકલીફ છે. માણસોમાં બહુ તકલીફ, હું બી ગરીબી છે, હું ખાવા પીવાનું તો છે ને કે આપણે ઇન્ડિયાવાળાની કેદીઓને ખાવા પીવાનું દે છે. હું ખુદ આપણા માણસો કામ કરી મોટી કામ કરીને ગુજારો કરે છે, સાલડ પકાવે છે, ચાય પકાવે છે. એટલે મેં સરકારને વિનંતી કરું છું કે જલ્દથી જલ્દ આપણા માણસોને છોડાવવાની विनती। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।